સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે, કારણ કે મોટાભાગના યોગ પોઝિશન સૂર્ય નમસ્કારમાંથી સંમેલિત થઈ જાય છે અને સૂર્ય નમસ્કાર કરીને સુરત શહેરના લોકો તંદુરસ્ત રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક જ દિવસમાં સુરત શહેરના 30 વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના રામમઢી ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી અને સૂર્ય નમસ્કાર પહેલા તાપી કિનારે સામૂહિક તાપી મહિમાની આરતી ઉતારવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક કૃણાલ સેલર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ચોરીનામાં સ્ટાર કર્યા હતા। 1,43,570 જેટલા લોકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સુરતના 30 વોર્ડમાં 180 વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ વિજેતાઓને ઝોન કક્ષાએ ભાગ લેશે તેવું જણાવ્યું હતું। તાપી આરતીમાં સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો છે। આપ યુવાન છો તો યુવાનોને શું કહે? યુવાનોને ફિટ રહેવા માટે સૂર્ય નમસ્કાર કરવો જોઈએ। મારું નામ રીના હોતવાણી છે। અમે મતલબ 2-3 દિવસથી આવવાનું અહીંયા આવીએ છીએ નામ જપવા, પણ આજે અમે એકદમ શોક થઈ ગયા આરતી જોઈને। મને અમને સારું લાગ્યું, તો અમે એમ કહીએ છીએ રોજ સવારે પણ આરતી ચાલુ થાય તો સારું છે એમ। અને આજે અહીંયા યોગા ડે પણ છે, તો અમે સૂર્ય નમસ્કારનું યોગા ડે પણ ચાલુ થશે, તો રોજ એ પણ કન્ટિન્યુ ચાલુ થાય તો વધારે સારું છે એમ। અને યુવા પણ એમ જોઈન થશે તો આપણી તાપી મૈયા પણ ખબર નહીં ક્યાંથી ક્યાં પહોંચી જશે। જેમ ગંગા મૈયાનું સારું એમ પ્રચાર થાય છે તો આનું પણ થશે એમ। આજ રોજ તાપી નમસ્તે પરિવાર દ્વારા માર્ગશીર્ષ મહિનાના પહેલા મંગળવારે સવારે તાપી આરતી કરવામાં આવી હતી। તાપી આરતી ઘાટ પર 21 ઓક્ટોબર 2023ના નવરાત્રિના સાતમથી તાપી આરતીની શરૂઆત તાપી નમસ્તે પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જે તાપી માતાના આશીર્વાદથી અને સુરતીઓના ઉત્સાહથી નિરંતર ચાલી આવેલ છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે। આ આરતીમાં આજ રોજ અમે યુવાઓ ભેગા થઈને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પણ કરવાના છે અને મોટી સંખ્યામાં હવે ભવિષ્યમાં આ ઘાટ સુંદર રીતે ડેવલપ થાય, વિકસિત થાય અને અહીં યોગ અને પ્રાણાયામ પણ થાય તે રીતનું એક આયોજન કરવાના છે।